નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। બોરસદની ફાઇનાન્સ કંપનીના ફિલ્ડ ઓફિસરે મહિલા લોન ધારકો પાસેથી રિકવર કરેલા રૂપિયા ઓફિસમાં જમા ન કરાવી 1.41 લાખની કાયમી ઉચાપત કરી। બોરસદની એક ફાઇનાન્સ કંપનીના ફિલ્ડ ઓફિસરે પોતાની ફરજ દરમિયાન મહિલા લોન ધારકો પાસેથી રિકવર કરેલા રૂપિયા એ બ્રાન્ચ ઓફિસમાં જમા નહીં કરાવી કુલ રૂપિયા 1,41,763ની કાયમી ઉચાપત કરતા મામલો પોલીસ મથકે પહોંચે છે। આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। બોરસદ શહેરથી તારાપુર જવાના માર્ગ પર કલ્પ કોમ્પ્લેક્સમાં મુથુટ માઇક્રોફિન લિમિટેડ નામની ફાઇનાન્સ કંપની આવેલી છે। આ ફાઇનાન્સ કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા અક્ષરભાઈ સોમાભાઈ ભોઈ રહેઠાણ સાંઈ પાર્ક ઈસરામા પેટલાદ એ ગત તારીખ 1/1/2023થી તારીખ 31/10/2023ના સમયગાળા દરમિયાન મહિલા લોન ધારકો પાસેથી કુલ રૂપિયા 1,41,763 રિકવર કર્યા હતા, પરંતુ અક્ષયે આ રૂપિયા બ્રાન્ચ ઓફિસમાં જમા નહીં કરાવી પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી કાયમી ઉચાપત કરી હતી। આ બનાવ અંગે તૈયબ ખાન તુરાફ ખાન રમઝાન ખાન શેખ રહેઠાણ શ્યામલ સોસાયટી ગોધરા જિલ્લો પંચમહાલ બોરસદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે અક્ષય સોમાભાઈ ભોઈ વિરુદ્ધ ઇપીકો કલમ 409 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।